તો મહેસાણામાં બુરખાધારી હુમલાખોર સકંજામાં આવી ગયો છે। પોલીસે જોટાણામાં બુરખો પહેરી વેપારી પર હુમલો કરનાર આરોપી ધર્મેશ ઉર્ફે ભૈલુને પકડી પાડ્યો કે જેની તપાસમાં મિનરલ વોટરના પૈસા ન આપતા હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે। આરોપી મિનરલ વોટરનો ધંધો કરતો હતો। તે વેપારીની દુકાને પાણી પહોંચાડતો હતો, જેના બાકી પૈસાને લઈને બંને વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જેની અદાવત રાખી બુરખો પહેરી વેપારી પર હુમલો કર્યો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલુ ઝાલા છે। એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં, અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે। એ જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા। એ વારંવાર પૈસાની માગણી કરતો હતો, તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો। એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો। તો આ બાબતનો ખાર રાખી અને બદ્રીભાઈને પાઠ ભણાવવા માટે એણે આ કૃત્ય કરેલ છે।